ખેલ મહોત્સવ 2026માં ખેલાડીઓએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવી વિજેતાને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલ મહોત્સવ 2026માં ખેલાડીઓએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવી હતી. વિજેતાને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ રમતગમત અને યુવા બાબત વિભાગ દ્વારા આયોજિત ખેલ મહોત્સવ 2026ના ભાગરૂપે બીજો રાઉન્ડ 13 મે 2026થી પ્રારંભ થયો હતો, જેમાં વિવિધ રમતગમત સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં એજ્યુકેશન ઓફિસર પિયુષ મારુ, નગરપાલિકા ઉપપ્રમુખ કરુણાબેન સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નાનજી સોલંકી, સ્પોર્ટ્સ ઓફિસર નાનજી જેઠવા, પીટી ટીચરો તથા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર, મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિવિધ વય જૂથના ખેલાડીઓ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની ઉત્કૃષ્ટ રમતગમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ખેલ મહોત્સવ દરમિયાન વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને દીવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની પ્રેરણા અને વિઝન અનુસાર રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રમતગમત મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ દ્વારા સ્થાનિક ખેલાડીઓને વધુ સારી તકો અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે યુવાનોમાં રમતગમત પ્રત્યે સતત રસ વધારી રહી છે. શારીરિક શિક્ષા શિક્ષકો પૈકી શ્રી વૈભવસિંહ રાજપૂત, શ્રી રવિકુમાર જેઠવા, યોગ શિક્ષક શ્રી ભરત ડાભી દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન દમણના ટીએસઓ શ્રી દેવરાજસિંહ રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. Under winner is under 17 boys peep side, second prize. Boys pistol category, third prize. Now winner is धन्यवाद. Tansi. Under 14 girls peeps. Second prize Tansi. Second prize Yasvi. Winner is Aniket. Runner up. દીવ જિલ્લાના ટીએમસી વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી કરુણાબેન રવિભાઈ પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત રહી આપણા ખેલાડી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા તે બદલ
બહેનનો હું સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે દીવ જિલ્લા ડિસ્ટ્રિક્ટ પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નાનજીભાઈ સોલંકી, તેઓ પણ પોતાનો અમૂલ્ય અને કિંમતી સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત રહી વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તે બદલ તેમનો પણ સ્પોર્ટ્સ વિભાગ તરફથી હું હૃદયપૂર્વક આભાર માનું છું.